એક દીકરી અપંગ થઈ જાય છે. અપંગ દીકરી શેઠ શેઠાણી પાસે રહે છે અને બીજી દીકરી જે અકસ્માત દરમિયાન ગુમ થઈ જાય છે એ બીજા ગામના મુખીના ઘરે પહોંચે છે. અને મુખીનું ઘર એટલે તમને ખ્યાલ હશે કે ત્યાં આગળ રહેણી કહેણી બહુ જ જાજરમાન હોય, પણ ઈશ્વર કહે ને કે દરેક જગ્યાએ કોકનો કોક પાવર, કોકની કોક શક્તિ આપતી હોય છે. તો આ ગંગા, તેનું નામ ગંગા છે, તેની પવિત્રતા આપણે બધા માણીએ છીએ, તેનું રૌદ્ર સ્વરૂપ પણ જેને જોયું અને ખબર પડે. પણ આ ગંગા કહું છું ક્રાળ સ્વરૂપ લઈને, એટલે કે શક્તિશાળી સશક્ત સ્ત્રીના રૂપમાં ગંગાનો અવતાર એ મુખીના ઘરે ઉછેર થાય છે. અને આખા ગામમાં એમ કહેવાય કે છોકરા કરતાં માથા ભારે આ ગંગા હોય છે. આ બાજુ શેઠના ત્યાં જે કંચન જે અપંગ થઈ ગઈ છે એના લગ્નની વાત આવે છે. અને લગ્નની વાત આવે ત્યારે લગ્ન શેઠ અને શેઠાણી એક છોકરા સાથે કરાવે છે. શેઠ શેઠાણી પાસે અઢળક પૈસો. લગ્ન પછી જે છોકરા સાથે લગ્ન કરાવે છે એ છોકરાની દાનત, નિયત અને વિચારો બદલાય છે. દોલતને હડપ કરવા માટે એક નવા પેંતરા કરે છે અને કંચનને બહુ જ ત્રાસ આપે છે, માનસિક, શારીરિક. અને કહેવાય છે ને કે જ્યારે આવો તમારા પર કોઈ ત્રાસ ગુજારાતો હોય ત્યારે ઈશ્વર એક નવું રૂપ લઈ અને તમારા જીવનમાં આવે છે. ઘણી બધી આવી ચલચિત્રો બની છે જોડિયા બાળકોની. એમાંની આ એક સ્ટોરી છે કંચન અને ગંગા. અને મેં જેમ કહ્યું એમ કે ક્યાંક તમારી મૂંઝવણ હોય એને દૂર કરવા માટે ઈશ્વર રસ્તો બનાવે. આકસ્મિક આ બંને બહેનોનું મુલાકાત થાય છે, મિલન થાય છે. અને તે દરમિયાન ગંગાને આ કંચન પર થઈ રહેલા અત્યાચારની જાણ થાય છે. તો ગંગા એક સરળ રીતે કંચનને કહે છે કે બેન, આપણે કંઈક નવી યુક્તિ કરીએ. અને યુક્તિમાં એવું હોય છે કે કંચનના રૂપમાં ગંગા અને ગંગાના રૂપમાં કંચન. અને જ્યારે ગંગા માથાભારે અરુણા ઈરાની, જ્યારે કંચનના રૂપમાં એ પરિવારમાં જાય છે તો પરિવારના તમામ સદસ્યોને પોતાના પાવરથી, પોતાના ગુસ્સાથી, પોતાના બળથી એટલા પરેશાન કરી નાખે છે કે ત્રાસ આપનાર એ સાસરી પક્ષ સમય થતાં શાંત ઠેકાણે આવે છે, માફી માંગે છે. અને આ રીતે ગંગા કંચન બની અને કંચનને પરિસ્થિતિમાંથી મુક્ત કરાવી સુખી જીવન આપે છે. અને બંને બહેનોનો એ સુખદ અંત આવે છે. પરિવાર સાથે મળી એક નવા જીવનની શરૂઆત કરે છે. આ સુંદર મજાની સ્ટોરી છે, વાર્તા છે કંચન અને ગંગા ફિલ્મ. આ એક અલગ કહાની કે એક અભિનેત્રી બે પાત્રમાં. અને આનંદની વાત એ છે કે આ ફિલ્મનું નિર્માણ જેમણે કર્યું એ ગુજરાતી ચલચિત્રના નામાંકિત વિલન અને અરુણા ઈરાનીના ભાઈ ફિરોઝ ઈરાની. પછી ફિલ્મ મજેદાર કેમ ના હોય. તો સુંદર મજાની ફિલ્મને આપ સુધી પહોંચાડી છે. એની કેટલીક માહિતી આપું એ પહેલા કેટલીક ઝલકો નિહાળીએ આપણે આ ફિલ્મને. દર્શક મિત્રો, આ ફિલ્મના નિર્માતા ફિરોઝ ઈરાની, દિગ્દર્શક મેહુલ કુમાર, કાંતિ અશોક અને મેહુલ નાતા. અને આ ફિલ્મને સંગીત આપ્યું છે કિશોર ઝરીવાલાએ. આ ફિલ્મના સાથી કલાકારો છે કિરણ કુમાર, અરવિંદ કુમાર, સત્યન કપૂર અને ખાસ ભૂમિકામાં અદી ઈરાની. ફિલ્મમાં મહેમાન કલાકાર સુષ્મા શિરોમણી અને ચંદ્રકાંત પંડ્યા. આ અતિ સુંદર મજાની વાર્તા કંચન અને ગંગા, ડબલ રોલ, મસ્તી, તોફાન, સંઘર્ષથી ભરેલી આ કહાની. આપ અવશ્ય આ ફિલ્મને એકવાર નિહાળશો. આપના સુઝાવ, આપના મંતવ્ય શ્રીને સરિતાને આપ પહોંચાડશો એવી આશા, અભિલાષા. પર એકવાર જતા જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ચલચિત્રનો ઇતિહાસ. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ સિને સરિતાના મીડિયા પાર્ટનર.